બપોર પછીનો બહુ જ આવે છે કારણ કે વરસાદનું સ્ટાર્ટિંગ આજ સારામાં સારું થઈ ગયું છે. પડી ગઈ છે રજા અમારા કિનલબેન જો ગારા હોપટ હાલ્યા આવે છે. અહીં જો ખાઈ લીધું તો આના 5 રીપા તો બજ્જુના ઊભા જ હોય હો. આ બેન તો કાંઈક લેશન મોબાઈલમાં જ જોવાનું છે તારેલી ગ્રીટિંગ કાર્ડ બનાવવાનું. અહીંયા તો જો આને ટાઈમ મળી ગયો છે આજ મળી છે ઘઉં કાઢવા દવણું કરવાનું છે. ટાઈમ હોય કે ન હોય ખાવું એમાં તો આશા જ નહીં, આ તો કરવું જ પડશે. જો અમારા પન્નાબેન ને 4 સોપડી આવી મસ્ત મજાની બેને આપી છે હો, સરસ મજાની કે અમારા બેન કંઈક શીખે બધું. જો અમારા સાક્ષી બેન આ ઉંદડીનું બસ્સું હો હાથમાં. જો જો તમે આવું કોતરીને અમારે આવું બધું કરે છે. અહીંયા જો આ નિશાળે કીધું આવું કરવાનું. એ ખાટીમાનું ગીત આવે ને એની એક્શન અમારે કરે છે ને ગીત ગાય છે અમારા પન્નાબેન, તો તમે જોજો વિડીયોમાં. એ તો એને તો બહુ બળ પડે દવણું મૂકવું. કેમ ગઈ તું કોઈ દે દવણું મૂકવા? કોઈ જ નહીં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. તો આજે તો જો વરસાદ બપોર પછીનો બહુ જ આવે છે કારણ કે વરસાદનું સ્ટાર્ટિંગ આજ સારામાં સારું થઈ ગયું છે. અને આજે આપણે ઘેરે હતા કારણ કે બપોર પછી નકરો એક ધારો વરસાદ જ આવે છે. જવાનું હતું પણ આપણે તો જો ગ્રંથભાઈની છત્રી લઈને આવી ગયા હતા ધાબા ઉપર. કીધું વરસાદ આપણે જોઈએ, પણ આપણે ઉપર આવ્યા ત્યાં વરસાદે પણ રહી ગયો. નીચે જો અમારા ગ્રંથભાઈ મળ્યા છે ગોળ વાળું સોળેલું કરવા. આ ગોળ ને ભાખરી જો મળ્યા સોળવા ટક 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 ટક. હે ગ્રંથભાઈ, અહીંયા જો વરસાદનો અમારે રસ્તો બંધ થઈ ગયો છે, પાણી ભરાઈ ગયું છે. જો નીચે બચ્ચે જો પડી ગઈ છે રજા અમારા કિનલબેન જો ગારા હોપટ હાલ્યા આવે છે. રજા પડી ગઈ ને કિનલબેન? આ ડ્રેસ બ્રેસ કાઢી અને જો જમવા મળ્યા છે. આ કારેલાનું શાક હો, આમ થત કે ભાવે નહીં પણ કારેલાનું શાક ઉપાડી લીધું ને કિનલબેન? હવે તો ક્યાં જાય, ખાઈ એટલે ને ભૂખ લાગી કા બેન? જો અમારા પન્નાબેન આ ભોળા દાદાના ઓલામાં જે ખાટીમાનું ગીત આવે ને એની એક્શન અમારે કરે છે ને ગીત ગાય છે અમારા પન્નાબેન, તો તમે જોજો વિડીયોમાં. ખાઈ લીધું તો આના 5 રીપા તો બજ્જુના ઊભા જ હોય હો. બબલા બબલા જો આવું અત્યારે સટર પટર ખા ખાત કરે કા પિન્સુબેન? તમે ખાવ તોય તમને ભૂખ લાગે? બહુ જબરું પેટ હો તમારું. 5 વાગ્યાની બધાને રજા પડી ગઈ ને બધા મેં કીધા જેઠીથી બધા ઉપર ગયા ક્યાં અવાજ કરતા નહીં છે. અમારા પિન્સીબેન ને પણ બધા અહીંયા મળ્યા લેશન કરવા કા પિન્સીબેન? ઉપર જ વહી આવ્યા અમારા. જો અમારા પન્નાબેન તો જે લેશન ખોલે છે અને આ બેન તો કાંઈક લેશન મોબાઈલમાં જ જોવાનું છે તારેલી. ગ્રીટિંગ કાર્ડ બનાવવાનું. શું બનાવવાનું? ગ્રીટિંગ કાર્ડ. હા તો એને જો રીડિંગ કાર્ડ બનાવવાનું છે. મોબાઈલ કયું ને લઈને વહી હું એટલે મોબાઈલ ગોતતો હતો. આ બેન તો અહીંયા લઈને વહી આવ્યા છે. ચાર્જરમાં ભરાઈને જો ચાર્જર ચાલુ અને ભરાઈ બેન મોબાઈલમાં કાર્ડ ગોતે છે, રીડિંગ કાર્ડ એમ કાપવાનું એમ. હા જો આને ટાઈમ મળી ગયો છે આજ મળી છે ઘઉં કાઢવા દવણું કરવાનું છે. હે ટાઈમ હોય કે ન હોય ખાવું એમાં તો આશા જ નહીં, આ તો કરવું જ પડશે. તો જો એને ઘઉંનો ઢગલો કાઢી વાળ્યો છે, દવણું કરવાનું છે એને. અને ટાઈમ તો બહુ સારું. હે તૈયાર ખાવાનું. શું તૈયાર ખાવાનું. તૈયાર ખાવાનું કે બહુ સારું. મહેનત તો કરવાની ન હોય, હું મહેનત કરું છું, તું એક થોડી મહેનત કરે કઈ. એવી તમારે આવા રહેતી નથી. હા તો મારી હારવાર મહેનત કર પડતો. આ તો કામ તો તમારું જ છે ને. પણ એટલે જ ને. હીરા તો સદાવાનું, પછી ના કરવાનું, પછી રોટલા બનાવવાના છે, બધું જ કરવાનું છે. બીજાને હારા કરવાના છે. હારા કરવાના બાકી છે. તો હાથ ફેરો કરવાનો છે. આમ તો તળાઈ ગયેલા છે તે. જો અમારા પન્નાબેનને 4 સોપડી મળી છે. 4 સોપડી જ મળી છે ને પન્નાબેન? 4 સોપડી જો અમારા પન્નાબેનને મળી છે. અને કેમ તને 4 સોપડી મળી? વાંસવા. બેને આપી વાંસવા, લખવા ને વાંસવા. તો જો અમારા પન્નાબેનને 4 સોપડી આવી મસ્ત મજાની બેને આપી છે હો, સરસ મજાની કે અમારા બેન કંઈક શીખે બધું. હું શું એક પાંદડું સૌથી સુંદર
આમાં વાંદરાની એની વાર્તા આવે. મસ્ત મજાની ચોપડીઓ છે બીજી. જો અમારા સાક્ષીબેન આ ઉંદડીનું બસ્સું હો હાથમાં. જો આ તમને દેખાતું છે ઉંદડીનું બસ્સું હાવ નાનું અમથું છે. ક્યાંથી લઈને આવી? ક્યાંથી લઈને આવી છો? નીચે હતું. નીચે હતું તે જોઈ લઈને આવી સાંઈ ધાબા પર બધાને દેખાડો તો આ બધાને ભેગા કર્યા આવીને જો આ રામટોળી ભેગી થઈ ગઈ બધી આખી પાર્લામેન્ટ. આ બધા બચ્ચાને જોવા. ગ્રંથભાઈ મોઢું તો આઘું રાખો તમે. આ મોઢા પાસે લઈ જાઓ છો તે થોડોક આમ આઘો હોય જાય મોઢું આઘું રાખ. જાઓ મૂક્યા હોય ગાલો એ બધાને એની જગ્યાએ હોય એની મા પાસે મૂક્યા જાઓ તો બધા મૂકવા ભાગ્યા. અહીંયા જો અમારે હાવ નવરાની નિશાની અમારા પિંચી બેનો જો આવું કોતરીને અમારે આવું બધું કરે છે. અહીંયા જો આ નિશાળે કીધું આવું કરવાનું. દિલ બનાવે છે. જો આ કાગળનો આવો ઉપયોગ કરે છે અમારા આ બેન. અહીંયા પાળી ઉપર બેઠા બેઠા તમે જોઈ શકો છો અમારા પિંચી બેન. અને આ ગમ લઈ આવ્યા છે અને આ બધો ઉપયોગ કરે છે. અને અમારા આ બેન હેઠે લેશન કરવા માંડ્યા ટેબલ લાવીને. કા ફના બેન હેઠે જો બેસી ગયા છે. અમારા ફના બેનનું છે એ. જો આને દરણું કરી વાળ્યું છે તૈયાર. હવે એ તો જવાની નથી પણ કોકને મોકલવાની છે. કેમ? અમારા કિનલ બેનને એ મોકલે છે કારણ કે એ તો એને તો બહુ બળ પડે દવણું મૂકવું. કેમ ગઈ તું કોઈ દે દવણું મૂકવા? અમારા કિનલ ને બધા મૂકવા જાય પછી ની કઈ દવણું મૂકવા જાતી નથી. બાકીનું દવણું કરી દે પણ જાય નહીં. કેમ? હું તો તમને મોકલું. મને મને હા ભાઈ એમ જાય. હું લેવા ન જાય મને મોકલે પણ ખાવું હોય તો બધું કરવું પડે. કોથળી ભેજ દઉં ને કોથળી ભેજ દે એટલે હું તો લઈને જવાનો જ છું. આશ્રમનું દળાવ એમ કરીને દળાઈ નાખવાનું. આશ્રમનું દળાવ એમ? આશ્રમનું દળાવ આવો છો એમ આશ્રમ દળાઈ નાખવાનું. સાચી વાત છે. તો બસ મિત્રો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો એક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.